રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય વિરુદ્ધ ગામ્યું પાસાનું શસ્ત્ર. વિગતે વાત કરીએ તો નગરપાલિકાના પૂર્વ સદસ્ય રજાક ઉર્ફે બાવલો હિંગોરા જાતે સંધિ વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવે છે. ઉપલેટા સિટી વિસ્તારમાં અવારનવાર જુગારનો અડ્ડો ચલાવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સને પાસા તળે અટકાયત કરી સુરતની લાજપોર જેલમાં એલસીબી તેમજ ઉપલેટા સિટી પોલીસે મોકલી આપેલ છે. આરોપી રજાક ઉર્ફે બાવલો હિંગોરા જાતે સંધિ ઉપર જુગારના 4થી વધુ ગુના દાખલ છે. ત્યારે ગુજરાત પોલીસના 100 કલાકના એજન્ડા અન્વયે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરેલ હોય કે જેના અન્વયે જુગારમાં અવારનવાર આરોપી વિરુદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. રજાક ઉર્ફે બાવલો હિંગોરા જાતે સંધિ નામના આરોપી વિરુદ્ધ પાસાનું શસ્ત્ર લગાડી સુરત લાજપોર જેલમાં તેને મોકલી આપવામાં આવ્યો છે કે જેને લઈને ઉપલેટામાં સીટીપીઆઈ દ્વારા બુટલેગરો વિરુદ્ધ પાસાનું શસ્ત્ર અજમાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें